ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, તેના કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાતું જોવા મળી રહ્યું છે। જેવી રીતે કોંગ્રેસના નેતાઓ દ્વારા પોલીસ ઉપર આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને જે રીતે પોલીસ દ્વારા ડરાવી ધમકાવીને તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાને પણ જે વાત કહેવામાં આવી રહી છે, તેના કારણે ગુજરાતનું રાજકારણ હવે જબરજસ્ત ગરમાયું છે। ત્યારે ગઈકાલે ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના ઉમેદવાર છે મનસુખ વસાવા તેમના સમર્થનમાં સભા સંબોધવા માટે પહોંચ્યા હતા, પરંતુ જેવી રીતે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ને આના કારણે કોઈ પણ ક્ષત્રિય સમાજના લોકો છે તે અમિત શાહની સભામાં વિરોધ ના નોંધાવી શકે તે માટે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોને ભરૂચ પોલીસે અટકાયત કરી હતી। તેમાં જે કોંગ્રેસના ત્યાંના મહામંત્રી છે સંદીપ માંગરોલા તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા છે। શું કહી રહ્યા છે સંદીપ માંગરોલા તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, વિરોધ ચાલી રહ્યો છે। પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે હવે અન્ય 25 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે પોતાના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે, તો તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે આને લઈને થોડાક દિવસ અગાઉ સંકલન સમિતિએ પણ જે રીતે વાત કરી હતી, જાહેરાત કરી હતી કે પછી પીએમ હશે કે ગૃહમંત્રી હશે, તમામની સભામાં વિરોધ થશે ને આવી જ રીતે જ્યાં સુધી અમારી માંગણી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ રદ ના કરી તો તેમને વિરોધનો સામનો કરવો પડશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભરૂચ ખાતે પહોંચ્યા હતા। તેમણે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ વસાવા તેમના સમર્થનમાં સભા પણ સંબોધી હતી। જોકે ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, સભા સંબોધી રહ્યા છે, તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો છે તે કાળા વાવટા સાથે વિરોધ પણ નોંધાવતા નજરે પડી રહ્યા છે। કે આને લઈને ડેમેજ કંટ્રોલ કરવા માટેના પણ ઘણા પ્રયાસો છે તે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભરૂચ પ્રવાસના થોડાક દિવસ અગાઉ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ તેઓ પણ ભરૂચ ખાતે પહોંચ્યા હતા। આ દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક લોકો છે તેઓ તેમના કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો। જોકે આને લઈને આ પ્રકારની સ્થિતિ ગઈકાલે નિર્માણ ન થાય તે માટે જે પોલીસ છે ભરૂચની તેમના દ્વારા જે કોંગ્રેસના મહામંત્રી છે સંદીપ માંગરોલા સાથે જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી। આને જ લઈને જે કોંગ્રેસના મહામંત્રી છે સંદીપ માંગરોલા તેમણે ભરૂચના સી ડિવિઝનના પીઆઈ છે ભરવાડ તેમના ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે અને આને લઈને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ હવે રીટ દાખલ કરવા માટેની વાત કહી છે। પહેલાં તો સંદીપ માંગરોલા દ્વારા શું આરોપો લગાવવામાં આવ્યા છે તે સાંભળી લો। સરકાર દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહેલો છે। લોકસભાની ચૂંટણી ચાલી રહેલી છે ત્યારે પણ પોલીસ ભારતીય જનતા પાર્ટીને ઈશારા ઉપર નાચતી હોય એ ચોક્કસ પ્રમાણે દેખાઈ રહેલું છે। ગઈકાલે રાત્રે 12 વાગ્યે ભોલાવ ખેટલા આપા ટી સ્ટોલ સામે ગાડી ઊભી રખાવી મારી અને વીરપાલસિંહ અટોદરિયાની અટકાયત સી ડિવિઝનના પીઆઈ ભરવાડ દ્વારા કરવામાં આવી હતી। ભરવાડનું મિસબિહેવિયરના કારણે ઉગ્ર વાતાવરણ ઊભું થયું હતું। એસપી ભરૂચ મુક્ત ચૂંટણી કરાવવા માટે સક્ષમ હોય એવું જણાતું નથી, કારણ કે સમગ્ર જિલ્લાની પોલીસ એ ભાજપના ઈશારા ઉપર નાચી રહેલી છે। આજે જ્યારે અમિત શાહ ગૃહમંત્રીનો કાર્યક્રમ રાજપારડી ખાતે યોજાવાનો હતો ત્યારે ભરૂચમાં ડિટેન કરવાનો કોઈ મતલબ નથી। એ ડિટેન્શન ગેરકાયદેસર છે। પીઆઈ ભરવાડ દ્વારા જે પ્રમાણે ગાડી ઊભી રખાવી અને અમારા મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા, જાણે કે લૂંટ ચલાવતી હોય પોલીસ, એ રીતનું વાતાવરણ ઊભું થયું, જે ખૂબ જ નિંદનીય છે। અત્યારે સાંજે 6 કલાકે અમને છોડવામાં આવ્યા છે। 20 કલાક જેટલી લાંબી અટકાયત
પોલીસ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આના કારણે વાતાવરણ ભાજપ વિરુદ્ધનું ઊભું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આ પ્રમાણેના ખોટા ડિટેન્શન ન થાય અને પોલીસ દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે એના માટેની એસપી સાહેબને અરજી પણ આપી છે અને ખોટી રીતે અટકાયતો કરવા બાબતે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન પણ દાખલ કરવાનું નક્કી કરેલું છે. ત્યારે ભાજપના ઈશારે નાચતી પોલીસના કારણે કોઈએ પણ ડરવાની જરૂર નથી. પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે ભાજપના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત છે, જે આવનારા દિવસો માટે ઘાતક સાબિત થશે. આભાર. આ હતા કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા. તેમના દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે જેવી રીતે ભરૂચમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, આચારસંહિતા લાગુ છે, છતાં પણ પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહી છે અને કોંગ્રેસના નેતાઓને દબાવવામાં આવી રહ્યા છે. તેમની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને તેમણે જિલ્લા પોલીસ વડાને પણ ફોન જે છીનવવામાં આવ્યું છે તે અંગે લૂંટની ફરિયાદ છે, અરજી છે તે આપી છે. તેમાં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ આગામી સમયમાં રીટ દાખલ કરવા માટેની તૈયારી દર્શાવી છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. હવે અવારનવાર છે તે કોંગ્રેસના નેતાઓ છે કે ઉમેદવારો હોય તે પોલીસ ઉપર આરોપો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આ કિસ્સામાં ઇલેક્શન કમિશન છે તે કોઈ ગંભીર નોંધ લેશે કે કેમ, તો સમય બતાવશે. પરંતુ જેવી રીતે ફરી એકવાર સંદીપ માંગરોલાના આ પ્રકારના નિવેદને અને આ અરજીએ ભરૂચના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા